આવી દીકરી છે એની મારે તમને વાત કરવી છે કે જૂનાગઢનું મેંદરડા ગામ, એની બાજુમાં નાગણી ગામ, અને નાગણી ગામની અંદર એક ગોધમા ડુંગર, અને એની અંદર એક બારવટીયો એટલે ગીગા મૈયા નામના બારવટીયાએ પડાવ નાખ્યો. અને મારી પાસે સૌરાષ્ટ્રની રસધારની ઘણી વાતો હશે, કારણ કે ઝવેરચંદ મેઘાણીને કદાચ મેં પીધા છે આવું કહી શકાય. એ ગીગો મૈયો આખા ગામની ઉપર પડાવ પાડીને બેઠો, અને લગભગ 20-25 દિવસ થયા હશે આ પટેલની દીકરીને, અને એ લગ્ન થયા અને જોયું કે પોતાનો પતિ છે ને એ વાડીએ રહી ગયો છે, અને પોતાના ઘરના બીજા સદસ્યો છે એ ઘરે છે, અને બરાબર એ ગોધમા ડુંગર ઉપર પડાવ પાડ્યો હતો. એટલે આમથી આમ ન જઈ શકાય ને આમથી આમ ન જઈ શકાય. એટલે 2-3 દિવસ ગયા, પણ એ દીકરીને અંદરથી શાંતિ ન થાય. દીકરીને એવું થયા કરે કે અમે અહીંયા શાંતિથી સરસ રીતે જમીએ છીએ અને મારો પતિ છે એ ભૂખ્યો છે. એટલે વહેલી સવારમાં ઉઠે, માખણ વલોવે, એ ગોળનો એક વાટક્યો ભરે, દૂધ દહીં છાશ તૈયાર કરે, અને સરસ મજાનો રોટલો ઘડે, અને રોટલો ઘડીને શિરામણ તૈયાર કરીને પોતાના પતિને દેવા માટે જતી હોય. એટલે સાસુબા પૂછે ક્યાં હાલ્યા? એટલે ત્યારે સાસુબાને એવું કહે છે કે બા, 3 દિવસથી મારા પતિએ ખાધું નથી, મને પેટમાં બળે ને મને એમ થાય કે આ શિરામણ એને અંબાઈ આવું. એટલે ત્યારે સાસુબા એવું કહે છે કે એ ન જવાય, એ લૂંટી લેશે. છતાંય દીકરીને એમ થાય કે નહીં, ભલે લૂંટી લે પણ હું તો એને શિરામણ તો પહોંચાડી આવું. અને ત્યારે જેવી આગળ હાલતી થતી હોય એટલે સાસુ એના મેણું મારીને એવું કહે કે તમારો બાપ એ લૂંટી લેશે. અને દીકરીના આ મેણા લાગે એટલે દીકરી એવું કહે છે કે હવે મારે ખરા અર્થની અંદર જોવું છે કે જો એ મારો બાપ હોય ને તો મને કેમ લૂંટે છે. આ 21 વર્ષની દીકરીનું શૌર્ય અને સાહસની હું તમને વાત કરું છું. એ દીકરી એની પાસેના જેટલા પણ ઘરેણા હતા એ બધા જ ઘરેણા પહેરે, એના પિયર પક્ષના બધા ઘરેણા પહેરે, અને માથે હુંડલો મૂકીને 21 વર્ષની દીકરી આખા ગામની અંદર એમ કહેવાય કે કરફ્યુ થઈ ગયેલું, અને 21 વર્ષની દીકરી છે એ પટેલની દીકરી એ ઘરની બહાર નીકળે છે. જુએ છે કે એના અંગરક્ષકો જે ગીગા મૈયાના જે 2, 5, 10 રક્ષકો હોય ને એ ઊભા હોય ને એવું કે દીકરી, તારી પાસે જેટલી પણ માલ મિલકત સત્તા સગવડતાઓ જેટલી પણ તારી પાસે ધન ધાન્ય છે બધું મને આપી દે. એટલે દીકરી એવું કહે છે કે મારે ગીગા બાપુને મળવું છે, તમે મને એની પાસે લઈ જાઓ, હું મારી પાસે જેટલું છે એ બધું આપી દઉં. એટલે એવું કહે છે કે એની પાસે ન જવાય, કારણ કે બારવટિયા હોય ને એને 12 વટ હોય, એ બેન દીકરીને એમને સ્પર્શ કરીને લૂંટી ન લે, દીકરી પાસેથી માંગી લે. પણ તેમ છતાંય એ દીકરીને ના પાડે. એટલે દીકરી એવું કે મને તમે એની પાસે લઈ જાઓ. એટલે એના 4-5 જે દ્વારપાળો એના અંગરક્ષકો હોય એ ગીગા મૈયા પાસે લઈ જાય. ત્યાં જઈને ગીગા બાપુ પણ ચોંકી જાય કે આ દીકરીને અહીંયા આપણાથી ન લવાય. એટલે દીકરી એવું કહે છે કે મારી જીદ હતી ને એટલા માટે હું અહીંયા આપની વચ્ચે ઉપસ્થિત થઈ છું. તો કે દીકરી તને ખબર નથી અમે બારવટિયા કહેવાય, અમે તને લૂંટી લઈએ, અમે તારી પાસેથી રહેવા ન દઈએ, બસ તારા એક વસ્ત્રો પહેરેલા છે ને એટલું જ રહેવા દઈએ, અમે કાંઈ તારી પાસે રહેવા ન દઈએ. અને ત્યારે દીકરી એવું કહે છે કે મને બધી ખબર છે, પણ હું મારા પતિ 3 દિવસથી ભૂખ્યા છે અને એના માટે શિરામણ લઈને જાઉં છું. અને તે દિવસે મારા સાસુએ એક મને મેણું માર્યું હતું ને એવું કીધું હતું કે તારો બાપ એ